હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ધીસ ઇઝ યોર એડ્યુકેટર ધ્રુમિલ. આજે આપણો મેથ્સનો નેક્સ્ટ લેક્ચર છે કે જેની અંદર આપણે વાસ્તવિક સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીશું અને એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે આપણે નિરૂપણ કરી શકીએ અથવા તો સંખ્યા રેખા ઉપર એ પર્ટિક્યુલર સંખ્યા ક્યાં આવે એ સમજીશું. પણ આજે જે મેથડ યુઝ કરવાના છે એમાં આપણે ગણતરી લગભગ નથી કરવાની, ભૌમિતિક રીતનો ઉપયોગ કરીને આપણે સમજવાનું છે. તો આપણે ગણીએ અને ત્યારે સાથે સાથે સમજતા જઈએ. તો ટોપિક છે આપણો કે વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ શોધવું. હવે તમને ખ્યાલ છે કે તમને જો 9, 16, 25, 36 આવી સંખ્યાઓ કહી દેવામાં આવે તો તમે ઈઝીલી કહી શકશો આમનું વર્ગમૂળ કેટલું થાય. 3, 4, 5, 6 એનો વર્ગમૂળ છે. પણ સપોઝ કે તમને એમ પૂછવામાં આવે કે 4.5 નું વર્ગમૂળ શું, 5.6 નું વર્ગમૂળ શું, તો આવી સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે આ મેથડનો યુઝ થાય છે. વર્ગમૂળ દરેક સંખ્યાનું હોય છે, પણ શોધવું કઈ રીતે? તો એવી સંખ્યાઓ કે જેનો પરફેક્ટ સ્ક્વેર નથી તેને તમે આ મેથડની મદદથી શોધી શકશો. હવે સપોઝ શરૂઆત કરીએ આપણે. સપોઝ કે આપણી પાસે કોઈ એક એવી પ્રાકૃતિક સંખ્યા છે જેને આપણે ધારી લઈએ છીએ a. આપણી પાસે a પ્રાકૃતિક સંખ્યા છે કે જે, હવે પ્રાકૃતિક સંખ્યા એટલે હંમેશા શું? 0 થી આગળ વાળી, એટલે a હંમેશા 0 થી વધારે જશે, મતલબ 1 થી શરૂઆત કરીને ઇન્ફિનિટી સુધી. સો વર્ગમૂળમાં a કરીએ તો આપણને b કોઈ b સંખ્યા મળે છે. ફોર એન એક્ઝામ્પલ, જો વર્ગમૂળમાં 9 હોય તો આપણને b તરીકે 3 મળે છે. અથવા આપણે એમ લખી શકીએ કે b નો સ્ક્વેર કરું તો મને a મળે, બરોબર? કે વર્ગમૂળમાં a મૂકું તો મને કોઈ સંખ્યા b મળે છે અને b નો સ્ક્વેર કરું તો મને a મળે છે. જેમ કે 3 નો સ્ક્વેર કરીએ તો આપણને મળે 9. તો જો a 0 થી મોટી છે તો ઓબ્વિયસલી b પણ 0 થી મોટું હોઈ શકે. ઓબ્વિયસ વસ્તુ છે, કેમ ના હોઈ શકે? કેમ કે જો a જ હંમેશા 0 થી મોટું હોય તો b પણ 0 થી મોટું હશે જ. એટલે a અને b બંને 0 થી મોટા છે. તો હવે ઉદાહરણ લઈને સમજીએ આપણે કે જો a બરાબર, હવે આ તમારી બુકનું જ એક્ઝામ્પલ છે. કોઈ એક સંખ્યા છે 3.5 અને આ 3.5 નું વર્ગમૂળ શોધવાનું છે અને એને તમારે સંખ્યા રેખા ઉપર પણ લખવાનું છે. એટલે વર્ગમૂળમાં 3.5 બરાબર b, બરોબર? અથવા તો b નો સ્ક્વેર કરું તો મને 3.5 મળવા જોઈએ. આ મારે સાબિત કરવાનું છે આ મેથડની મદદથી. તો સૌથી પહેલા આપણે શું કરશું કે કોઈ એક પોઈન્ટ લઈએ. અહીંયા માની લો આ પોઈન્ટ લીધો a. આ પોઈન્ટ થી હું એક લાઈન ડ્રો કરું છું કે જેનું માપ છે 3.5 એકમ. અને આ જે રેખાખંડ ડ્રો કર્યો છે એને હું નામ આપું છું AB, જેનું માપ છે 3.5 એકમ. તો સૌથી પહેલું સ્ટેપ તમારું શું છે કે એક 3.5 એકમની લાઈન ડ્રો કરો અને AB નામ આપો કે BC નામ આપો, તમારી ઈચ્છા. ત્યારબાદ તમારે આ 3.5 પોઈન્ટ B થી 1 એકમ, કેટલું? માત્ર 1 એકમ બીજી લાઈન ડ્રો કરવાની છે. આ તમારું બીજું સ્ટેપ. 3.5 એકમ વાળી લાઈન ડ્રો કરી, એના બાદ B પોઈન્ટ થી 1 એકમ વાળી લાઈન ડ્રો કરો. એટલે આ AC જે છે એ થઈ જશે 4.5 એકમ, બરોબર? આમાં તો મારે કઈ શીખવાડવાની જરૂર છે નહીં, કેમ કે 3.5 વત્તા 1 એટલે શું થાય? 4.5. એટલે આખી લાઈન AC એ 4.5 એકમની છે. ફરીથી રિપીટ કરું છું. પહેલું સ્ટેપ છે જેટલું પણ આપેલું હોય અહીંયા 3.5 ની જગ્યાએ કંઈ પણ આપ્યું હોય એ માપની લાઈન તમે ડ્રો કરો. એનાથી 1 એકમ જમણી બાજુએ ડ્રો કરી શકો છો. એવું નથી કે તમે માત્ર આ બાજુ ડ્રો કરો, આમ બી ડ્રો કરી શકો છો. 3.5 એકમની ડ્રો કરી તો લેફ્ટ હેન્ડ સાઈડ પણ તમે 1 એકમ લઈ શકો છો. ડઝન્ટ મેટર, તો પણ એટલું જ માપ થશે. બંનેનો સરવાળો કરીએ તો આખી લાઈન કેટલાની બને છે? AC 4.5 એકમની, બરોબર? હવે આ 4.5 ભાગ્યા 2 કરીએ
મતલબ કે આપણે શું કરવાનું છે, આ લાઈનનું મધ્ય બિંદુ શોધવાનું છે. તો આપણું જે થર્ડ સ્ટેપ છે એ શું છે કે AC નું મધ્ય બિંદુ શોધો અને એને નામ આપો પોઈન્ટ O. ઓકે, માની લો કે અહીંયા 2.25 આવે છે, 4.5 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળે છે 2.25. તો 2.25 એ પોઈન્ટ O ડ્રો કરો. હવે તમારે તમારું પરિકોણ લેવાનું છે. પરિકોણમાં આટલું જે માપ લઈ, હવે અહીંયા તમે જોજો મધ્ય બિંદુ છે એટલે આ ભાગ બી સરખો હશે અને આ ભાગ બી સરખો હશે, બરોબર. પરિકોણ લઈને તમારે OC અથવા OA, અહીંયા OA અને OC બંને સરખા છે કેમ કે મધ્ય બિંદુ છે O. તો તમારે શું કરવાનું, OC જેટલું માપ લઈને OA માં અર્ધવર્તુળ ડ્રો કરવાનું છે, એક આ રીતે, બરોબર. અર્ધવર્તુળ મળશે તમને, રાઈટ. હવે ફોર્થ સ્ટેપ શું કરવાનું છે, ફોર્થ સ્ટેપ આ પોઈન્ટ B તમારી પાસે જે હતો એ પોઈન્ટ B થી લંબ, મતલબ અહીંયા 90 ડિગ્રી એંગલ બને એવી એક લાઈન ડ્રો કરવાની છે. એક લાઈન ડ્રો કરો અને જ્યાં ઇન્ટરસેક્ટ થાય, જ્યાં આ વર્તુળને કાપે ત્યાં એને નામ આપો D. A B C D O. આટલું થયું. તો આ જે તમને મળે છે આટલું માપ છે BD, આ જે BD છે એ શું છે, √3.5. અહીંયા આવી ગયું તમારું આન્સર. હવે માની લો આ √a છે, હું એમ કહું તો ચાલે, અને √a શું છે, √3.5 છે. ક્લિયર? આટલું ક્લિયર? ફર્સ્ટ સ્ટેપ શું, 3.5 એકમની લાઈન ડ્રો કરી, D પોઈન્ટ થી 1 એકમ લઈ શકો છો, A પોઈન્ટ થી પણ ડાબી બાજુ 1 એકમ લઈ શકો છો. પછી વચ્ચે મધ્યબિંદુ શોધો, મધ્યબિંદુ શોધીને આટલી ત્રિજ્યા જેટલો, હવે આખું સર્કલ ડ્રો કરવું તો શું થાય, OC એક ત્રિજ્યા થઈ ગઈ, બરોબર. OA પણ એક ત્રિજ્યા થઈ ગઈ, રાઈટ. સો OC ત્રિજ્યા જેટલું એક માપ લઈ એક સર્કલ ડ્રો કરો. સર્કલ આપણે જરૂર નથી, અર્ધવર્તુળ ડ્રો કરો તો પણ સેમ રહેશે. સો OC જે ચાપ માર્યો પછી આ BD થી 90 ડિગ્રી એંગલ, મતલબ એમ કહી શકાય કે જે આ રેખા AC છે, રેખાખંડ AC છે એને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી લંબ, અને અહીંયા જ્યાં અર્ધવર્તુળને આ કાપે એને તમે પોઈન્ટ D કહી શકો. એટલે આ BD જે માપ છે B થી લઈને D સુધીનું એ છે √3.5, એટલે 3.5 નું વર્ગમૂળ છે. પણ એ સંખ્યા રેખા ઉપર ક્યાં આવશે એ આપણે હવે આગળ જોઈએ. તો આટલે સુધી આઈ હોપ કે તમને ખબર પડી. જઈએ નેક્સ્ટ ટોપિક ઉપર. હવે આપણે આ પ્રૂવ કરવાનું છે કે 3.5 જે વર્ગમૂળ છે એ સાચું જ છે. તો એને પ્રૂવ કરવા માટે આપણે હવે સૌથી પહેલા જનરલમાં વાત કરીએ છીએ. અહીંયા તો આપણને સંખ્યા કહી દીધી હતી કે 3.5 છે, પણ સપોઝ કે આપણને આવી હજારો સંખ્યાઓ પૂછી હોય, એના માટે એક કોમન મેથડ આપણે કાઢવી હોય તો કાઢી શકીએ કે માની લો આપણને એક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા કીધી છે x, બરોબર, અને x નું વર્ગમૂળ તમારે શોધવાનું છે. એટલે કે અહીંયા a બરાબર x છે અને તમારે b બરાબર √x શોધવાના છે, બરોબર. આપણે a શોધવાના છે, પછી એને સાબિત કરવાના છે કે આ √x જ થાય છે. તો સૌથી પહેલા શું કરશું કે કોઈ એક પોઈન્ટ લઈ લીધો, ત્યાંથી x ના માપ જેટલી એક લાઈન ડ્રો કરી, x એકમ જેટલી, એને નામ આપ્યું AB. પછી B થી જમણી બાજુ જઈએ, એક એકમ લઈ લઈએ અને ત્યાં નામ આપ્યું C. તો આ AC થઈ ગયું x+1, બરોબર. x+1 થઈ ગયું. હવે શું કરવાનું છે કે x+1 ભાગ્યા 2 કરીએ એટલે આપણને અહીંયા પોઈન્ટ O મળશે. એટલે OC બરાબર કે OA બરાબર, OC કે OA બરાબર શું થાય, x+1 ભાગ્યા 2. હવે એટલી ત્રિજ્યાનો આપણે ચાપ લઈને અહીંયા પરિકરથી આખું અર્ધવર્તુળ ડ્રો કરવાનું છે. તો અહીંયાથી આપણે પછી જ્યારે લંબ ડ્રો કરીએ અને જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં આપણે નામ આપીએ છીએ D, અને આ જે માપ છે એ છે આપણું √x, વર્ગમૂળમાં x. હવે આપણે સાબિત કેવી રીતે કરી શકીએ કે આ જે BD છે એ √x જ છે? તો એના માટે હવે આપણે પાયથાગોરસનો થિયરમ ઉપયોગમાં લઈશું. પાયથાગોરસનો થિયરમ, હવે અહીંયા આપણે એક લાઈન ડ્રો કરવાની છે. હવે તમને ખબર છે
કે જ્યારે હું OC ને આટલું માપ રાખીને લઉં છું અને જ્યારે આમ અર્ધવર્તુળ ડ્રો કરું છું, ઇટ મીન્સ કે આ O નો પોઈન્ટ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને આ O D ઉપર બી છે. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે, ત્રિકોણ OBD, અને OD બરાબર OC OA થાય. કેમ કે હું શું કરું છું, આ OC જેટલી ત્રિજ્યા મેં અહીંયા લઈને ડ્રો કરી છે. ઇટ મીન્સ કે દરેક માપ ક્યાંય ઉપર નીચે થયું છે નહીં, આ માપ જ છે કે જે ત્રિજ્યા ઉપર આવેલું છે. તો OD બરાબર OA બરાબર OC બરાબર x+1 ભાગ્યા 2. મતલબ આપણી પાસે OD ની કિંમત આવી ગઈ, કર્ણ આપણને મળી ગયો, બરોબર. આપણી પાસે BD ની જે શું કહેવાય આપણી પાસે છે એની કિંમત √x છે, પણ આપણી પાસે OB ની આપણે આ સાબિત કરવાનું છે, બરોબર. BD બરાબર √x સાબિત કરવાનું છે, એટલે BD ને આપણે એમ સમજીશું કે આપણી પાસે એની કિંમત છે નહીં, પણ આપણી પાસે OB ની કિંમત તો છે. હવે OB શોધવું હોય, આ OB આટલું શોધવું છે, તો એના માટે હું શું કરી શકું કે OC BC આ આખામાંથી આટલું બાદ કરી દઉં, બરોબર. તો મને આટલી કિંમત મળે. યસ, આ OC માંથી BC બાદ કરું તો મને આ OB ની કિંમત મળે. તો OB બરાબર OC આખું OC BC થાય, રાઈટ. OC BC. OC ની કિંમત તમને ખબર છે શું છે, x+1 ભાગ્યા 2 માઈનસ BC. BC કેટલું છે, માત્ર 1 એકમ. તો હવે તમે આની બાદબાકી કરી શકો છો. 2 શું થશે, લસા છે અહીંયા, તો તમારે ગુણાકાર કરવો પડશે ઉપરની તરફ, સામેની બાજુ x+1 માઈનસ 2 ઉપર ગુણાકાર થશે એટલે શું થશે, 2/2. એટલે આ તમને શું મળશે, x-1/2. એટલે OB ની કિંમત તમને શું મળી, x-1/2. હવે ઇન કેસ તમે આ એક એકમને ડાબી બાજુ લીધું છે, આ એક એકમને તમે ડાબી બાજુ લીધું છે, તો તમને મળશે, અથવા તો જ્યારે તમે આ મેથડ તમે ઘરે ટ્રાય કરજો કે એક એકમને ડાબી બાજુ ડ્રો કરશો અને પછી શોધવાનો પ્રયત્ન કરશો તો તમને 1 - x/2. હવે જો તમે આ બાજુ હતા તો x-1 થયું, આ બાજુ જાઓ છો મતલબ શું થાય છે, સંજ્ઞા ચેન્જ થઈ જાય, વિરુદ્ધ બાજુ જાઓ છો તો -1 શું થઈ જશે અહીંયા +1 અને +x શું થઈ જશે અહીંયા માઈનસ. એટલું બી સમજી શકો છો શોર્ટકટમાં. તો OB બરાબર આપણી પાસે અત્યારે છે x-1 2. એટલે મારી પાસે આ પ્રકારનો ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે કે જેમાં OC ની કિંમત છે x+1/2 અને જે OB છે એની કિંમત છે x-1/2 અને મારે આ BD OBD માંથી આ BD ની કિંમત √x સાબિત કરવાની છે. તો કર્ણનો સ્ક્વેર શું છે, આપણી પાસે OD² OB² BD² આટલું થાય. તો OB અને OD બંનેની કિંમત મૂકીએ, આપણી પાસે છે x+1/2 OB છે x-1/2 BD². તો હવે BD ને કરતા બનીએ તો આ જે કિંમત છે ડાબી બાજુ જશે, એટલે કે x+1/2 નો સ્ક્વેર માઈનસ x-1/2 નો સ્ક્વેર બરાબર BD². ઓકે. હવે આ કઈ રીતની થઈ ગઈ, a² - b² અને a² - b² એટલે તમને ખબર છે a + b અને a - b. તો આને આ તમારો a છે અને આ b છે, તો બંનેનો પહેલા સરવાળો અને પછી બાદબાકી અને બંનેનો ગુણાકાર. તો આપણે પહેલા a + b ને લઈએ, તો a એટલે શું થાય, x+1/2 + b એટલે શું થાય, x-1/2. આ a + b થઈ ગયું. હવે ગુણાકારમાં a - b મતલબ x+1/2 માઈનસ x-1/2 આ થઈ ગયું a - b. હવે બંનેનો સરવાળો અને બાદબાકી કરીએ. ચલો, આમાં છેદ સરખો છે એટલે શું થશે, સરવાળો, વચ્ચે સરવાળાની નિશાની છે એટલે x+1 + x-1 ઇન્ટુ સરવાળા, છેદ સરખો છે બરોબર, તો બાદબાકી થશે x+1 - x + 1
હવે અહીંયા તમને ખ્યાલ આવી જોઈએ આ ગુણાકારને મેં અંદર લીધો સોરી બાદબાકીને મેં અંદર ગુણ્યો એટલે શું થયું સંજ્ઞા ચેન્જ થઈ ગઈ હવે અહીંયા +1 -1 +x - x બંને ઉડી ગયા એટલે અહીંયા શું વધે 2x/2 x + x 2x અને આમાં શું વધે 1 + 1 એટલે 2/2 હવે આ કિંમત છે કે 2x/2 * 2/2 તો આમાં 2 કેન્સલ 2 કેન્સલ શું વધ્યું x * 1 તો માત્ર તમારી પાસે x મતલબ કે bd² = x છે તો આ સ્ક્વેર હટાવો હોય તો આપણે શું કરીએ એને વર્ગમૂળમાં મૂકીએ એટલે bd √ x અહીંયા સાબિત થાય છે ક્લિયર એટલે આ મેથડ સાચી છે હવે તમને પ્રશ્ન થાય કે સર આ √x ને અથવા તો જે આપણે પહેલા જોયું 3.5 ને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી તો તમારે શું કરવાનું છે કે આ જે AB છે A B અને આ C આ જે એક એકમ છે અહીંયા જે આ ચાપ લગાવેલો છે બરોબર આ જે પણ છે એને તમારે ક્યાં લઈ જવાનું હવે સંખ્યા રેખા પર લઈ જવાનું અને B.0 ઉપર આવવો જોઈએ ક્યાં આવવો જોઈએ 0 ઉપર બરોબર B.0 ઉપર આવશે એટલે તમને જે શું કહેવાય આ જે માપ છે BD આ BD જેટલું માપ છે બરોબર તમને ખ્યાલ છે બરોબર અહીંયા O હશે આગળ મધ્ય બિંદુ અને આ BD જેટલું માપ છે એટલી ત્રિજ્યા લઈ અને 0 પોઈન્ટ ઉપર રાખીને અહીંયા જ્યારે તમે આમ ચાપ લગાવશો આટલી માપનો B ઉપર રાખી અને આમ જ્યારે ચાપ મારશો ત્યારે તમને સંખ્યા રેખાઓ પર જ્યાં એ ઇન્ટરસેક્ટ કરે મતલબ જ્યાં કાપે એ તમારો √x હશે 3.5 માટે તમે આ ટ્રાય કરી શકો છો સો આઈ હોપ કે તમને આ વિડિયો લેક્ચરની અંદર ખબર પડી હશે જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે આપેલી છે ત્યાં પૂછી શકો છો ડાઉટ્સ હોય તો ઓબ્વિયસલી તમને પૂછવાની પરમિશન કમ્પ્લીટલી છે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ